श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री भागवत भगवान भगवान की जय, श्री गोपाल लाल प्यारे की जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योगितः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। मंच पर विराजमान समुपस्थित पूज्य श्री काकाजी, समुपस्थित જેમની વાણીથી આપણા સર્વના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજમાન થઈ ચૂક્યા છે એવા શ્રી જયદેવ જય વલ્લભ લાલજી, બાબુભાઈ, ઉપસ્થિત મહાનુભાવો, મનોરથી પરિવાર એવા આ દિવ્ય મહોત્સવમાં સહભાગી બની પોતાની જાતને કૃતાર્થ કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, પુષ્ટિ ત્રિવેણી મહોત્સવનો આ દ્વિતીય દિવસ, પહેલા દિવસે શોભાયાત્રા દ્વારા ભગવત સ્વરૂપોને આ સ્થાન પર પધરાવ્યા અને ગઈકાલથી આ સત્સંગનો પ્રવાહ પ્રારંભ થયો. શ્રી વલ્લભના ગુણગાન સાથે ગોપી ગીતને કેન્દ્રમાં રાખ્યું અને અંતે શ્રીનાથજીના ચરિત્ર, આ ત્રણેય ધારા આપણે સૌને પાવન કરી રહી છે. સમયનો આદર રાખીને આપણે સત્સંગને આગળ વધારી રહ્યા છીએ. આપણા કેન્દ્રમાં ગોપીજનો છે. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. ભક્તિના શિરમોર શિખર ઉપર જે વિરાજેલા છે એ છે આ ગોપીજનો. સ્વયં નારદજી પણ ભક્તિ સૂત્રમાં એમ કહેતા હોય કે યથા વ્રજ ગોપિકા નામ, ભક્તિ કઈ રીતે કરવી, કોના જેવી કરવી. કહ્યું કે ગોપીજનો જેવી સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અને પુષ્ટિ માર્ગમાં રીત અને પ્રીત આ બંને ગોપીજનોની છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ભાવ વગર કરવું નકામું, પ્રેમ હોય તો જ સફળ કહેવાય, મન લાગે તો જ સેવા સફળ થાય. ના, એમ નથી. કારણ તમે જે સેવાની રીત કરો છો ને એ પણ સાધારણ નથી. એ રીત પણ ગોપીજનોની રીત છે જે મહાપ્રભુજીએ પ્રગટાવી છે. અને એટલા માટે કદાચ અભાવે પણ જો આ રીત પકડી રાખીને તોય ઠાકોરજી તમારા ઉપર કૃપા કરી દેશે. કારણ કે આ રીત પણ સાધારણ નથી. इसलिए महाप्रभु ने तो कहा ना, भक्त द्रोहे भक्त्या भावे भक्तेश्चा अतिक्रमे कृते अशक्य वा सुशक्य वा सर्वथा शरणम हरि. અભાવે પણ કરો. જો 11 ઇન્દ્રિયોમાંનું મન એક ઇન્દ્રિય છે અને એને આપણે એટલું બધું માથે ચડાવી લીધું છે ને કે બસ એની ઈચ્છા ન હોય તો 10 ઇન્દ્રિયોને વિમુખ કરી લેવાની. ના ના, જે હાથમાં છે એ તો ભગવાનમાં લગાવો, મન આપ મેળે આવશે. એટલે અભાવે પણ કરવું, કારણ કે આ ગોપીઓની રીત છે. આપણે ગોપીજનોના આ સ્વરોને, આ શબ્દોને કેન્દ્રમાં રાખી સાથે મળીને પ્રભુને પુકારી રહ્યા છે. ગઈકાલે થોડીક પ્રસ્તાવના મેં આપી હતી ગોપી ગીતની. ઠાકોરજીએ વેણુનાદ કર્યો, આમંત્રિત કર્યા
સ્વાગત કર્યા. સ્વાગતમ બહુ મહાભાગા. અને ત્યાં જ સંકેત આપી દીધો કે આ કોઈ તમારા કર્મોનું ફળ નથી, આ મારી કૃપાનું ફળ તમને મળવાનું છે. મહાભાગા. રાસનું દાન આપ્યું, મદ આવ્યો ગોપીઓને, અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થયા પ્રભુ, અને ગોપીઓ ગોતવા લાગી. છુપાયા છે અંતઃકરણમાં, પણ પ્રભુને વનમાં શોધે છે. કોઈ સાધન ન મળ્યું ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન. યમુનાજીના કિનારે ભેગી થયેલી ગોપીઓ સાથે મળી प्रभु ने पुकारवा लागी, आओ हम भी मिलकर गोपियों के स्वर में स्वर मिलाएं और प्रभु को पुकार करें। जन्मना व्रज श्रयत इंदिरा शाश्वत दैत दृश्यता दीक्षुतावता स्वयं सव स्वामी चिन्वते। कारो मेरे साथ। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई रह्या क्याરના અમે અનેક જન્મથી જીવ આથરે आप शरणनी खबर ना पड़े। पुकार रही हैं गोपियां। बेज तो साधन छे गोपीओ पास। एक छे आंखમાં રહેલા અશ્રુ અને બીજો હૃદયમાં રહેલો આશ્રય. અશ્રુ અને આશ્રય બંનેને સાધન બનાવી ગોપીઓ ચારે બાજુ પ્રભુને ગોતી રહી છે. કણકણમાં આપ હસો, હસો જેના માટે હો, પણ આંખીને એસી ટેવ પડી, અમારે તો આ આંખે આપને જોવા છે. ગૂંજતા હસો ચારે બાજુ, કોઈ ને કોઈ નાદે, પણ અમારે તો આ કાને સાંભળવા છે. હસો આપ કણકણમાં, પણ અમારે તો આ હાથે સ્પર્શવા છે આપને. ભક્તના જીવનની સફળતા એ છે કે મર્યા પછી ભગવાન નથી મેળવવા, આપણે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનનો અનુભવ કરીને. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારના વાયદાઓ નથી કે મરશો એટલે આ લોક જશે ને અહીંયા મળશો ને આને, અને યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જે ગયા છે કોઈએ આઈને કહ્યું નથી કે ત્યાં શું છે. કોણ એવા ઉદ્ધારના વાયદા ઉપર જીવે? મહાપ્રભુજી કહે કે મારી પાસે ઉદ્ધારના વાયદા નથી, મારે તો આ જ જન્મમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવીને મોકલવો છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગ એ આ ભૂતલનો માર્ગ છે. ભાગ્યના વલ્લભ ભૂતલ આએ આપણે જેમ કહીએ છીએ. કેમ? કારણ કે આ 14 માળનું જે બિલ્ડિંગ છે ને, આ 14 લોક, એમાં 7મા માળે ભક્તિ કરવાની જે સુવિધા છે ને, એવી કોઈ લોકમાં સુવિધા નથી. ક્યારે કોઈ સ્વર્ગમાં કોઈ એવું ચિત્ર તમે જોયું કે કોઈ દેવતા હાથમાં માળા લઈને ઠાકોરજીનું નામ લેતો હોય? સ્વર્ગ એટલે શું? જે અહીંયા ભૂતલ ઉપર બધું બેન્ડ છે એની છૂટ, એનું નામ સ્વર્ગ. અહીંયા જેનો નિષેધ છે, અહીંયા જે કાર્ય કરો એનાથી પાપ લાગે, એ ત્યાં પાપ લાગતું નથી. એટલે ભૂતલ પર જેની મના, એની પરમિટ જ્યાં મળે એનું નામ સ્વર્ગ.
પણ ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, પણ એ પણ કેટલું ક્રેડિટ કાર્ડ જેવું છે આ સ્વર્ગ તો. જેટલું બેલેન્સ હોય તો કાર્ડ ચાલે, અને બેલેન્સ પૂરું એટલે કાર્ડ ફેંકી દેવાનું, પાછા ભૂતલ પર. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. મહાપ્રભુજી કહે, મારે મરીને તને ભગવાન નથી આપવા, મારે તો જીતા જીવંત તને ઠાકોરજીનો અનુભવ કરાવીને મોકલવો છે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે, આ ભૂતલનો માર્ગ છે. કારણ કદાચ દેહ પડ્યા પછી ભગવદ લીલામાં પ્રાપ્તિ થાય તો કોણ જાણે કે આપણને ત્યાં કઈ સેવા મળે, આપણો કયો અધિકાર ને કઈ ગતિ ને કઈ કક્ષા. પણ મહાપ્રભુજીની કૃપાથી આ ભૂતલ પર તો જગાવવાથી લઈને પોઢાવવા સુધીની બધી જ સેવા આપણને મળે. અને એટલા માટે જે લાભ આ ભૂતલ પર છે એ કોઈ લોકમાં નથી, કદાચ નિત્ય લીલામાં પણ એ લાભ નથી. અને એટલા માટે આપણા બધાની તકલીફ એ છે ને કે ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. મૃત્યુ સુધારવાની એટલી બધી ચિંતા. જો એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ પુણ્ય ન કર્યું હોય, કોઈ સત્કર્મ ન કર્યું હોય અને ગુજરી ગયા, તોય તમારો ઉદ્ધાર કરવાના ઉપાયો શાસ્ત્રોમાં છે. તમારી મુક્તિ કરવાના ઉપાય શાસ્ત્રોમાં છે કે કોઈ ગુજરી જાય તો પ્રયાગમાં જઈને આ કરો અને ત્યાં જઈને આ શ્રાદ્ધ કરો. અનેક ઉપાય શાસ્ત્રોએ આપ્યા કે કાંઈ ન કર્યું હોય તોય ઉદ્ધાર થઈ શકે, મુક્તિ થઈ શકે. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એમાં આપણા બદલે કોઈ કરી જાય ન ચાલે. ભક્તિ એ ભૂતલનો વૈભવ છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એટલા માટે કહ્યું છે કારણ કે ભક્તિ બીજા કોઈ લોકમાં સહજ સુલભ નથી. ત્યાં સુધીની વાત કરું કે ભૂતલ સિવાય અન્ય લોકોમાં ભક્તિ કરવાનો વિચાર પણ જીવને આવતો નથી. આ ભૂતલનો વૈભવ છે ભક્તિ છે ને. અને એટલા માટે આ ભૂતલ પર આવ્યા છો, બીજું કાંઈ ન કરી શકો. બસ ગોપીઓના સાધનો આપણે નથી કરી શકતા. ગોપીઓ જેવો ભાવ કદાચ આપણી અંદર દુર્લભ છે, પણ એમની પગલીઓનું અનુકરણ કરો ને તોય પ્રભુ સુધી પહોંચી જશો. મહાજનો યેન ગતઃ પંથા. પંથ કયો? કદાચ સાધન કરવામાં કુશળ ન હો તો કમથી કમ અનુકરણ કરવામાં તો કુશળ થઈ જાઓ, અનુસરણ કરવામાં તો કુશળ થઈ જાઓ. આપણી પાસે બુદ્ધિ બળ નથી, આપણી પાસે કોઈ સાધન બળ નથી, આપણી પાસે કોઈ શરીરનું બળ નથી, આપણી પાસે કોઈ પુણ્યનું બળ નથી. પણ જ્યારે બીજા કોઈ બળ કામ ન લાગતા હોય ત્યારે માણસે આશ્રય બળે તરી જવું. હા, આપણે જે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે એ સર્વથી અધિક છે. બીજું કાંઈ કર્યું ન કર્યું એટલે તો ભગવતી કો જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ નેમ રાખે, કોઈ ધર્મ કરે અને આપણાથી કાંઈ ન થાય તો નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. આ નિસ્સાધન જનો જે આ બધું કરવા અસક્ષમ છે, અસમર્થ છે, એને શું કરવું? तो कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. एक વલ્લભના નામની બારી ખુલ્લી છે, એમાંથી જે નીકળી ગયો એ નીકળી ગયો. તો એવા શ્રી વલ્લભે જે વ્રજ ભક્તોની રીત અને પ્રીત આ બંને આપણને આપી છે. અને એટલા માટે ભાવની મહત્તા ખરી, પણ રીતની પણ એટલી જ મહત્તા છે. કારણ કે આ ગોપીઓની રીત છે. તમે જે મંગળા કરાવો છો, પ્રાત સમય ઉઠી કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા કર શૃંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે. આ શું છે? આ ગોપીઓની રીત છે. તમે જે શૃંગાર કરો છો, કનક પાટ બેઠે મનમોહન લાગ રહી જસુમતી અતિ ગોહન, આ ગોપીઓની રીત છે. એમ છેક મંગળાથી શયન સુધી પોતાના અસ્તિત્વને ભૂલી પોતાની ભીતર રહેલી ગોપીને જાગૃત કરી અને પ્રભુની સન્મુખ જ્યારે જાઓ છો
ત્યારે સાક્ષાત વ્રજ ભક્તોનો આનંદ ઠાકોરજી તમને આપે છે. આજ આપણો વૈભવ છે. તો એ ગોપીઓના આ શબ્દો જે ગોપી ગીતમાં સમાહિત છે, આ શબ્દો પણ સાધારણ નથી. આ ગોપીઓના હૃદયના આર્તનાદ છે, પુકાર છે. અને જ્યારે આવા શબ્દોનો આશ્રય તમે કરો, જો આશ્રય અનેક પ્રકારના હોય, ક્યાંક સ્વરૂપનો આશ્રય લઈએ, ક્યાંક નામનો આશ્રય લઈએ, ક્યાંક શબ્દોનો આશ્રય લઈએ. આ અષ્ટચકાની વાણી આપણે ગાઈએ છીએ, શું છે? એ જ અનુભવને શબ્દ રૂપ. અને એટલા માટે એમણે રચ્યું નથી, એમનાથી પ્રગટ્યું છે. ગોપી ગીત ગોપીઓએ રચ્યું નથી, ગોપીઓના હૃદયમાંથી પ્રગટ્યું છે. સર્જન અને પ્રાગટ્યમાં ઘણો મોટો ફરક છે. સાધારણ લૌકિક કવિ ગમે તેટલી ઉત્તમ રચના કરે, પણ જ્યારે રચના વાંચો ને એમાં તમને કવિનું જ પ્રભુત્વ દેખાય. એમ લાગે કે આ કવિએ ગાયું છે. પણ જ્યારે ભગવદીઓના અનુભવોને ગાઓ ત્યારે એમાં રચયિતા ગૌણ હોય અને એની રચનાની પ્રધાનતા હોય. જેના માટે ગવાયું છે એ શબ્દે શબ્દે દેખાય, એ અનુભવાય. તો ગોપીઓ પ્રભુને શોધી રહી છે, ન દેખાયા, થયું કે લાવ પ્રભુને પુકાર કરીએ. 19 શ્લોકમાં ગોપીઓએ ગોપી ગીત ગાયા અને પ્રથમ શ્લોકમાં પ્રભુના પ્રાગટ્યને યાદ કરતા જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા દયિત દૃશ્યતા દીક્ષુતાવતા સ્વૈધૃતા સવ સ્વામ વિચિન્વતે. મેં સાંભળ્યું છે પોરબંદર બધા ગાય છે, બહુ સુંદર. એક સાથ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. મંગલાર્થો અત્ર જય શબ્દ. મંગલાચરણ કર્યું, જયતી શબ્દ કહી ક્રિયાપદથી પ્રારંભ કર્યો. जयति ते अधिकम जन्मना व्रज है. प्रभु जब से आप प्रकट हुए ना ब्रज में, तब से ब्रज की शोभा वैकुंठ से भी अधिक बढ़ चुकी है. હવે લોકો વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે. અને એટલા માટે મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ વૈકુંઠ અને પોતપોતાના લોકો છોડીને પણ વ્રજવાસ કરવા લાગે. કારણ કે વ્રજની ભૂમિ સાધારણ નથી. આ વ્રજની ભૂમિ સાક્ષાત લીલા ભૂમિ છે. અને સાક્ષાત ગોલોક ધામથી બ્રજમંડલ ભૂતલ પર આવ્યું છે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે જ્યારે પ્રલય થઈ જાય અને સમગ્ર પૃથ્વી જલમાં ડૂબી જાય ત્યારે પણ વ્રજ ડૂબતું નથી. કારણ કે વ્રજ આ ભૂમિનો ભાગ નથી, એ ગોલોક ધામનો ભાગ છે. અને એટલા માટે એમ કહેવાય કે બ્રજમાં કાળનો પ્રભાવ ન લાગે. આ બ્રજની ભૂમિ એ સાક્ષાત ગોલોક ધામનો ટુકડો છે. અને એટલા માટે જ આપણે ત્યાં તો પ્રસંગો પુરાણોમાં આવે છે ને કે જ્યારે ભગવાને પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા અને ત્યારે પ્રયાગે બધા જ તીર્થોને ભેગા કરે અને બધા જ તીર્થો આવે. અને આનંદની વાત એ છે કે ચાલો થોડા જ સમય પહેલા પ્રયાગને પ્રયાગનું નામ પાછું મળ્યું. હમણાં જ આપણી સરકારે પ્રયાગ તીર્થરાજને પાછું પ્રયાગ તીર્થરાજ નામ પાછું આપ્યું. એ આપણા બધા જ સમસ્ત હિન્દુ સમાજ માટે બહુ ગૌરવની વાત કહેવાય. કારણ કે આટલું પ્રાચીનતમ તીર્થ આપણા દરેક પુરાણોમાં શાસ્ત્રોમાં જુઓ ત્યારે સૌથી શિરમોર તીર્થ પ્રયાગરાજને કહેવાય.
અને ત્યારે બધા જ તીર્થોને એમણે બોલાવ્યા, બધા જ તીર્થો આવ્યા, પણ બ્રજ ના આવ્યું. એટલે પ્રભુને ફરિયાદ કરી કે પ્રભુ, આપે મને તીર્થોના રાજા બનાવ્યા અને બધા તીર્થોને મેં સભા બોલાવી તો બધા જ આવ્યા, પણ બ્રજ ના આવ્યું. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, એ તીર્થ નહીં, એ મારું ઘર છે, મારું નિજધામ છે. અને પ્રભુનો આ સંકલ્પ છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ. વૃંદાવનને છોડી ઠાકોરજી એક ડગલું પણ બહાર માંડતા નથી. આપણને થાય કે અક્રૂરજી તો લઈ ગયા, હા, મથુરાથી જે આવેલા એ પાછા ગયા, બ્રજમાં જે પ્રગટ્યા એ તો બ્રજમાં જ રહ્યા છે, એ વ્રજ છોડીને નથી ગયા. એની ચર્ચા તો ઘણી ઊંડી છે, એટલે એ ચર્ચામાં નથી પડતો. અને એટલા માટે આ બ્રજની મહત્તા મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ પણ, તમે જુઓ વ્રજ યાત્રા કરો ને 84 કોષની, ત્યારે ભારતના સગળા તીર્થો બ્રજમાં છે, ભારતના સમસ્ત દેવતાઓનો વાસ બ્રજમાં છે. અને એટલા માટે આ બ્રજની ભૂમિની અધિકતા અમારા મોટા મોટા ભગવદીઓ પણ ગાય, અમારા રસખાનજી પણ કહે ને, मानुष हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गाँव के द्वार. जो पशु हो तो कहा बस मेरो, चरो नित नंद की धैनु मंजारण. पाहन हो तो वही गिरी को जो धर्यो कर छत्र पुरंदर. रसकान जी कहते हैं, प्रभु मेरे ऐसे कोई कर्म हो कि अगले जन्म में मनुष्य बनूं, तो आ मानव देह पण गमे त्या ना आपता, मने व्रजवासी बनाओ. मानुष हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गांव के ग्वारन. और जो पशु हो तो कहा बस मेरो, जो पशु थाओ तो बीजे क्यांय नहीं, पण मने नंदालयनी गौशाळानी गाय बनावो. કે રોજ ઠાકોરજી ચરાવવા જતા હોય અને એમના હાથની લકુટિયા પણ મને સ્પર્શી જાય તોય મારો ઉદ્ધાર થઈ જાય. પાષાણ બનવું એવા કર્મો હોય તો ગિરિરાજ બાવાનું પાષાણ બનાવજો કે જેને ઠાકોરજી પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે. મોટા મોટા ભગવદીઓ પણ વ્રજવાસ માંગે છે. અને એટલા માટે જ તો કહ્યું ને, શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. જે વૈકુંઠની રાણી છે એ પણ વ્રજમાં દાસી બનીને નિવાસ કરે છે. કારણ જ્યારે નંદ મહોત્સવ થવા લાગ્યો, પ્રભુ પ્રગટ થયા ગોકુલમાં અને ચારે બાજુ નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયોના ધ્વનિ ત્રિલોકમાં ગુંજવા લાગ્યા. ત્યારે ધ્વનિ ગયો છેક વૈકુંઠમાં, અને વૈકુંઠમાં ગયો ને લક્ષ્મીજીના કર્ણમાં શબ્દો પડ્યા. એટલામાં નારદજી ત્યાંથી નીકળ્યા. લક્ષ્મીજીએ કહ્યું, ઉભા રહો મહાત્મન. પૂછ્યું શું છે, આ શોર ક્યાંથી આવી રહ્યો છે? કહ્યું કે અરે આટલા અવતાર પ્રભુએ લીધા, પણ આ વખતે પ્રભુએ જે સ્વરૂપ ધારણ કર્યું છે, આ વખતે પ્રભુ કોઈ અવતાર રૂપે નથી પધાર્યા, આ વખતે સાક્ષાત પ્રભુ પોતે પધાર્યા છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અન્ય કલ્પોના દ્વાપરમાં અવતાર રૂપે આવે છે, પણ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રભુ પોતે પધારે છે. લક્ષ્મીજી કહે, નારદજી મારે પણ દર્શન કરવા જવું છે. નારદજી કહે, આપના જેવી ભાગ્યશાળી બીજી સ્ત્રી કોણ આ વિશ્વમાં? કેમ, એવું તે શું છે? નારદજી કહેવા લાગે કે આપના જેવું સૌભાગ્ય વિશ્વમાં કોઈનું નહીં. લક્ષ્મીજી કે શા માટે? નારદજી કે એટલા માટે કે આપ એકમાત્ર એવા પત્ની છો જે પોતાના પતિને ઘોડિયામાં ઝૂલતા જોવાના છો. બાકી આ કોઈ પત્નીને સૌભાગ્ય ન મળે. એ તો બાલકૃષ્ણ બનીને પલ્લે ઝૂલી રહ્યા છે. અને એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે, મધુરાધિપતે અખિલમ મધુર. અને એવા ગુણગાન કર્યા કે લક્ષ્મીજીની તો દર્શનની ચટપટી જાગી. તો કે નારદજી દર્શનનું કંઈ ગોઠવી દો ને. નારદજી કહેવા લાગ્યા, દર્શનની વ્યવસ્થા તો થાય, પણ અહીંયા એક લક્ષ્મી છે, વ્રજમાં તો લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. ત્યાં તો અનંત વ્રજ લક્ષ્મીઓ છે. અને હે લક્ષ્મીજી, એક વસ્તુ યાદ રાખો, અહીંયા લક્ષ્મીજી તરીકે લાભ મળે, રાણી બનો તો લાભ મળે, પણ વ્રજમાં તો સેવક બનીને જાઓ તો લાભ મળે. ત્યાં રાણી બનીને જાઓ તો લાભ ન મળે.
ત્યાં તો દાસી બનીને જાઓ તો લાભ મળે. આપ જેમ કો એમ કરીશ. લઈ ગયા બેલવનમાં અને રાણીનો શ્રૃંગાર વડો કરાવ્યો અને માલણનો વેશ ધરાવ્યો છે લક્ષ્મીજીને. હાથમાં ફૂલોની છાપ આપી અને કહ્યું કે હવે આ માલણ બનીને જાઓ. અને કોઈ પૂછે કે કોણ છો તો કહેજો નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી છું. અને લક્ષ્મીજી તો ચાલ્યા વ્રજની ઓર. અને અહીંયા તો એક જ ધ્વનિ ગુંજી રહ્યો છે, નંદ ઘેરા આનંદ ભયો, નંદ ઘેરા આનંદ ભયો. બીજા કોઈને કંઈ સંભળાતું નથી, સમજાતું નથી, આનંદ માતો નથી. આજે પણ જ્યારે પણ કથાઓમાં નંદ ઘેરા આનંદ ભયો જ્યારે ગવાય, કેવા લોકો ઉત્સાહમાં આવી જાય. અને ત્યારે એમ થાય કે આજે આટલા હજારો વર્ષ બાદ પણ જ્યારે નંદ ઘેરા આનંદના ધ્વનિ સાંભળી લોકો આટલા આનંદમાં આવી જાય તો ખરેખર સારસ્વત કલ્પમાં જ્યારે વ્રજવાસીઓને વધાઈ મળી હશે ત્યારે એમને કેવો આનંદ થયો. હેરી હે નંદરાય કે આનંદ ભયો. અને એટલે જ તો આપણે ઉછાળીએ છીએ ને, વાટીએ. ઘણા લોકો કે આમ હાથમાં વાટી કેમ નથી દેતા, આ ઉછાળો છો કેમ, લૂંટાવો છો કેમ? કારણ કે અવતાર જ એવો છે. આ કૃપા વાંટનારો નથી, આ તો કૃપા લૂંટાવનારો છે કે તારે લૂંટવી હોય એટલું લૂંટી. વાટીએ ને તો વાંટનારાના વિવેક પર આવે કે કોને કેટલું આપવું, અને લૂંટાવીએ તો લૂંટનારા પર આવે કે કેટલું લૂંટી લેવું. એટલે કૃષ્ણ તત્વ તો લૂંટાવવા માટે આવ્યું છે. અને ચારે બાજુ જ્યારે ધ્વનિ ગુંજી રહ્યા છે, આખો ચોક ભરાયેલો છે. લક્ષ્મીજીને થાય કે હું કેમ કરીને પ્રવેશ કરું, રસ્તો મળતો નથી. અને થયું કે ચલો આ ગલીમાંથી આ દરવાજે ઘૂસી જાઉં ચોકમાં, કારણ કે નંદાલયના દ્વાર બંધ છે અને નંદાલયની બહાર હજારો વ્રજભક્તોની ભીડ છે. એક ગલી દેખાય અને જ્યાં લક્ષ્મીજી છાનામાના પ્રવેશવા જાય ત્યાં બધી જ ગોપીઓ આડી ઊભી રહી ગઈ. કોણ છો, ક્યાં જાઓ છો, શું કામ છે? અનેક પ્રશ્નો કરી દીધા. લક્ષ્મીજી ગભરાઈ ગયા, ક્યાંક મને ઓળખી ન જાય. હાથ કરીને ગોપીઓ ઊભી રહી ગઈ અને ગભરાયા લક્ષ્મીજીને. નારદજીની વાત યાદ આવી, કેવા લાગી કે હું તો નંદ બાબાની માલણ છું, બંધનવાર બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી છું. અચ્છા, તમારે વધાઈ જોઈએ છે? આમ કરી લક્ષ્મીજીનો પાલો પકડાવ્યો અને ગોપીઓએ જે શણગાર પહેર્યા હતા બધા જ વડા કરી અને લક્ષ્મીજીની ઝોલી ભરી દીધી. લો આ લઈ જાઓ વધાઈ. લક્ષ્મીજી ઝોલીને જુએ, ગોપીઓને જુએ, ઝોલીને જુએ, ગોપીઓને જુએ અને મનમાં વિચાર કરે કે આખી દુનિયા મારી આગળ ઝોલી ફેલાવે, પણ ધન્ય છે આ વ્રજાંગનાઓ જે લક્ષ્મીની ઝોલી ભરી દે છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. એટલે ધનતેરસ આવે ને ત્યારે બધા ધન ધોવા લાગ્યા અને યશોદાજી લાલનને સ્નાન કરાવવા લાગ્યા. એટલામાં એક ગોપી નીકળીને કહેવા લાગી, અરે યશોદા તો કો લાલન કો ધન નહીં ધોનો, આ ધનતેરસ. અને યશોદાજીએ લોટો લીધો જલનો અને લાલનના મસ્તક પર જલ રેડીને કહ્યું, ધન ધોવત નંદરાની. આપણી ધનતેરસ કઈ? ધન્ય તે રસ, જે રસ રાસમાં મળ્યો છે એ રસ ધન્ય છે, એ જ આપણી ધનતેરસ. કારણ પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી. અર્થરૂપ તો સ્વયં પ્રભુ છે. લક્ષ્મીજીની ઝોલી ભરાઈ, ખૂણામાં ગયા અને બધું ધન કાઢ્યું. નારદજીને કહેવા લાગ્યા, નારદજી તમે કઈ રસ્તો કરો, મને પ્રભુના દર્શન થાય. અને નારદજી આગળ આગળ ચાલે, હટો 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 કરતા કરતા રસ્તો કરાવી અને જ્યાં દ્વાર ખોલ્યા નંદાલયના, લક્ષ્મીજીને પ્રવેશ કરાવે અને દ્વાર બંધ કરી દીધું. લક્ષ્મીજી છેક પહોંચી ગયા ચોકમાં અને દૂરથી દર્શન કરે અને નિજ મંદિરમાં રત્ન જડિત સોનાના પલ્લામાં લાલન પોઢેલા છે અને યશોદાજી લાલનને પલ્લું ઝુલાવી રહ્યા. અને જ્યાં લાલનના મુખારવિંદના દર્શન કર્યા, એ નીલમણી અલૌકિક તેજ કાંતિ વાળા પૂર્ણ પુરુષોત્તમ બાલકૃષ્ણના દર્શન થતા જ અવાક બની ગયા લક્ષ્મીજી. થયું કે હું શું કરું, મારી પાસે તો કાંઈ નથી, લાવ એમ કરું સાષ્ટાંગ દંડવત કરી દઉં ઠાકોર. અને જ્યાં સાષ્ટાંગ દંડવત કર્યા એટલામાં કોઈએ નંદાલયનો દ્વાર ખોલી દીધા. હજારો વ્રજભક્તો અંદર આવી ગયા. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા પણ જતા કોઈએ ન જોયા. એટલે કહ્યું, શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજીનો ત્યાં અખંડ નિવાસ થઈ ગયો. એટલે જ નંદ મહોત્સવમાં વર્ણન આવ્યું, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. વ્રજની સર્વ સમૃદ્ધિઓ વ્રજમાં આવીને નિવાસ કરી ગઈ. લક્ષ્મીજીએ અખંડ નિવાસ વ્રજમાં કર્યો છે. એવી વ્રજની મહત્તા. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ત.
એકવાર જ્યારે બહુ વિવાદ ચાલ્યો કે વ્રજ મોટું, વ્રજનો મહાત્મ્ય મોટું કે વૈકુંઠનું, બ્રહ્માજી વિચારમાં પડ્યા અને થયું કે લાવ હું જ તોડીને જોઉં. મોટું તરાજુ લીધું, એક પલડામાં વ્રજ રાખ્યું, બીજા પલડામાં વૈકુંઠ રાખ્યું. લાવ જોઉં તો ખરા ભારે કોણ. જે હલકું હતું એ ઉપર જતું રહ્યું અને જે ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. જ્યારે ઠાકોરજી કહેવા લાગ્યા કે વ્રજ ભક્તો એકવાર તો વૈકુંઠ આવો. વ્રજ ભક્તો કહે આવીને કરીએ શું? કારણ કે વૈકુંઠ આવીએ તો અમારે આપને આધીન બનવું પડે અને વ્રજમાં આપ અમારે આધીન રહો છો. ઠાકોરજી કે એક વાર આવો. વ્રજ ભક્તો કહે કે 3 વસ્તુ ત્યાં હોય તો અમે આવીએ. પ્રભુ કે કઈ 3 વસ્તુ? વ્રજ ભક્તો કહેવા લાગ્યા કે આ 3 વગર અમારો કૃષ્ણ અધૂરો છે. એક છે ચરણમાં રેણું, બીજી છે હાથમાં વેણું અને ત્રીજું છે બાજુમાં ધેનું. આ 3 ન હોય તો અમારો કૃષ્ણ અમારો કૃષ્ણ એ અમારો કૃષ્ણ પણ અધૂરો. તમે ચિત્ર દોરો ને એમાં કૃષ્ણનું સ્વરૂપ આજ તત્વો કૃષ્ણના પૂરક થઈ ચૂક્યા છે. કહ્યું કે અમે આવીએ તો ખરા, પણ વ્રજ જેવી રેણુ વૈકુંઠમાં છે. તો પૂછ્યું કે વ્રજની રેણુ કેવી? તો કહ્યું મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. એકવાર મુક્તિ વિચારમાં પડી અને કહેવા લાગી પ્રભુને કે પ્રભુ હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. આ વ્રજની રજ ઉડીને તારા માથે લાગે ને તો એ મુક્તિ તુંય મુક્ત થઈ જાય. એવું મહાત્મ્ય આ વ્રજની રજનું છે. વ્રજમાં મહત્તા રજની છે. અને આ રજ ક્યાં છે? કોની કોની રજની મહત્તા છે? એટલે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહ્યું ને રેણુર મધુરા. રેણુ મધુર છે. રજ ક્યાં અને કોની કોની? વ્રજમાં આટલી રજની મહત્તા, આટલી રજ એ વ્રજનો વૈભવ છે જે વૈકુંઠમાં નથી મળતો. એમાં પહેલી રજ છે ઠાકોરજીના ચરણારવિંદની રજ. બીજી રજ છે ગોપીઓના ચરણની રજ. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસહ. જે ઉદ્ધવજીએ કહ્યું આશા મહો ચરણ રેણુ જુષામહં ચામ. કોઈ ગુલબલતા ઔષધિ મને બનાવો, એનાથી શું થશે, શું મળશે? તો કે ગોપીઓની ચરણ રજ મને મળશે. અને ત્રીજી રજ વ્રજમાં છે અને એ છે ગોધુલી, ગાયોની ખુરરજ. આ 3 રજની મહત્તા વ્રજમાં છે. એટલે જ આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ અમારા વલ્લભપુરમાં તમે લગ્નની કંકોત્રીમાં જુઓ ને તો વિવાહનો સમય કયો લખ્યો હોય? તો લખ્યું હોય ગોધુલી બેલા. જૂના સમયમાં આપણો સમય પણ ગાય આધારિત હતો. એટલી બધી ગાયની મહત્તા આપણા જીવનમાં હતી. એટલે સંતો માટે ને ભક્તો માટે તો સુખદેવજી માટે તો લખ્યું છે કે કેટલો સમય એક ઘરમાં રોકાય કે ગોદોહન સમય જેટલો સમય. પણ ગોદોહન લગભગ 24 મિનિટ જેવું લાગે ગાય ધોતા. અને ગોદોહનનો સમય ગોધુલી બેલા. મુહૂર્ત શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મુહૂર્ત એ કહેવાય કે જ્યારે ગાયો વનમાંથી ચરીને પાછી ગામમાં આવતી હોય અને એમની ખુરરજ આખા ગામમાં વ્યાપેલી હોય, એનાથી પવિત્ર બીજો કોઈ સમય નથી. આ ઉત્તમમાં ઉત્તમ સમય. તો આ 3 રજ વ્રજનો વૈભવ છે. અને એટલા માટે વ્રજમાં જાઓ તો રજથી ડરવું કે બચવું નહીં, રજમાં જ નાહવું. પ્રભુદાસ જલોટાને તો મહાપ્રભુજીએ કહ્યું ને કે આ વ્રજ રજ પણ એક સ્નાન છે. આ રજનું સ્નાન છે. કદાચ જલથી ન કર્યું હોય તો વાંધો નહીં, પણ આ રજથી નાહેલો પણ અપરસમાં જ કહેવાય. આ 3 રજ દુર્લભ છે. તો આ 3 રજ ક્યાં મળે? એટલે જુઓ યમુનાજીમાં સૌથી પહેલા ઠાકોરજીની રજ ક્યાં? શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું.
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. તુજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. ઘણી વાર લોકો ઉનાળામાં યમુનાજી દર્શને જાય, બ્રજમાં જાય અને જલ ન હોય ને તેમ કે અમને તો યમુનાજીના દર્શન જ ન થયા. અરે યમુનાજી કેવલ જલમાં નથી, ત્યાંની રજમાં પણ યમુનાજી બિરાજે છે. એટલે કેવલ જલની સેવા તો હવે આવી. પ્રાચીન વાર્તા સાહિત્યમાં તમે જ્યાં પણ જુઓ, ગુસાઈજીએ કોઈને યમુનાજીની સેવા પધરાવી હોય તો જલના લોટીજી નથી પધરાવ્યા, પણ રજના પોટલીજી પધરાવ્યા. યમુનાજીના રજની સેવા કાત્યાયની વ્રતમાં તમે જુઓ ને, કોની ઉપાસના કરી, કોની આરાધના કરી, સેનાથી સ્વરૂપ બનાવ્યું યમુનાજીના રજથી. અને એટલા માટે સૌથી પહેલી રજ ક્યાં છે તો કે શ્રી યમુનાજી. જલ કરતા પણ જ્યાં રજ અધિક છે, આ વ્રજનો વૈભવ છે. બીજી રજ ક્યાં છે તો કે ગિરિરાજજીમાં. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. ઠાકોરજીની રજ બીજે રજ ક્યાંક હોય તો એ ગિરિરાજજીની તરેટીમાં છે. જો દિવસની લીલા ઠાકોરજીની તરેટીમાં થાય અને રાત્રિની લીલા ગિરિરાજજીની કંદરાઓમાં થાય. દિવસની લીલા યમુનાજીના તટ ઉપર થાય અને રાત્રિની લીલા યમુનાજીના પુલીનમાં થાય. તિહારો પુલિન મોહી ભાવે યા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. વ્રજમાં અહર્નિશ લીલાઓ છે. અહ એટલે દિવસ, અનિશ એટલે રાત્રિ. અખંડ લીલાઓ બ્રજમાં ચાલી રહી છે. અને ત્રીજી રજ ક્યાં મળે તો કહ્યું વૃંદાવન. ગૌચારણ કરતા ગોપી ગીતમાં જ ગોપીજનો કહે છે, અટતિયદ્ભવા અંહિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતા કુટિલકુંતલમ શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતા ભક્ષ્મકૃદૃશામ. ગોરજ છૂરિત શ્યામલં ધનરજસ્વલમ. પ્રભુનું મુખારવિંદ એ રજથી મંડિત થયું હોય અને એમે આપણા ઠાકોરજી છે ને બહુ વ્યવસ્થિત રીતે તૈયાર થયા હોય ને એના કરતા અવ્યવસ્થિત હોય ને ત્યારે વધારે સુંદર લાગે. વિખરાયેલા વધારે સુંદર લાગે. ભીષ્મસ્તુતિમાં પણ તો યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ ત્વચલુલિત શ્રમવારી અલંકૃતાસ્ય. ઘોડાઓની લગામ ખેંચી ખેંચીને ઠાકોરજી રથને ક્યારેક આમ ને ક્યારેક આમ ને ક્યારેક આમ દોડાવે. અને એ ખુરરજ અશ્વની ઉડી હોય, પ્રભુનું શ્રીઅંગ મંડિત હોય. શ્રમવારી સાધારણ લૌકિક ભાષામાં પરસેવો કહીએ, પણ પ્રભુ તો રસોવઈ સહજ, રસ સિવાય કાંઈ નથી. શ્રમવારીથી અલંકૃતાસ્ય, સુશોભિત છે. હવે વિચાર કરો તમે, કોઈના વાળ વિખરાયેલા હોય, ધૂળથી ખરડાયેલો હોય, પરસેવે રેબઝેબ હોય, એ સુંદર લાગે? એ તો કદરૂપો લાગે. તો મહાપ્રભુજી કહે કે પ્રભુ સુંદર એટલા માટે લાગે છે, એનું એક જ કારણ છે, કારણ કે આ જે શ્રમ છે ને એ ઠાકોરજીએ ભક્ત માટે કરેલો છે. એટલા માટે પ્રભુની સુંદરતા નીકળી રહી, એમના સૌંદર્યમાં અભિવૃદ્ધિ થઈ રહી છે. કારણ કે ये जो श्रम प्रभु ने किया है वो भक्तों के लिए किया. अव्यवस्थित વધારે સુંદર લાગે. અહીંયા કહ્યું ને કુટિલ કુંતલમ શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. વિખરાયેલા પ્રભુ વધારે સુંદર લાગે. આ પ્રભુની શોભા છે. અને એટલા માટે આ રજની મહત્તા બ્રજમાં છે, રેણુની મહત્તા છે. હાથમાં વેણું જોઈએ. પ્રભુ કે વૈકુંઠમાં હું શંખનાદ કરું છું. ગોપીઓ કહે એ આયુધ છે, વાદ્ય નથી. શંખ ચક્ર ગદા પદ્મ ચાર આયુધ કહેવાય, હથિયાર કહેવાય.
અને પ્રભુ શંખ વગાડો ને તો નજીક ઉભેલા એ દૂર ભાગી જાય, અને વેણું વગાડો તો દૂર દૂર ઉભેલા એ નિકટ આવી જાય. અમારે તો વેણુધારી પ્રભુ જોઈએ, શંખધારી નહીં. ઠાકોરજી કહે ત્યાં ગરુડ આસન પર બિરાજું છું. ગોપીઓ કહે અમારે ગરુડ આસન પર બિરાજેલો પરમાત્મા નથી જોઈતો, અમારે તો ગાયોને ચારતો અમારો કન્હૈયો જોઈએ. આપની શોભા ગાયથી છે, અને ગાયન મેં બસવો હી ભાવે, આપને જ અહીંયા ગમે છે. અને એટલે જ તો પ્રભુ વૈકુંઠ છોડીને આપ. અને સૌથી મોટો વાંધો વૈકુંઠ આવવાનો અમને એ છે કે ત્યાં આપની બાજુમાં સિંહાસનમાં રાધાજીની જગ્યાએ લક્ષ્મીજી બેઠા હોય. સૌથી મોટી તકલીફ અમને ત્યાં, કારણ राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. हमारे लिए तो राधा के बिना श्याम भी आधा है. આપની શોભા રાધાજી સાથે છે, ત્યાં લક્ષ્મીજી જોડે નહીં. અમારે નારાયણ નથી જોઈતો જે લક્ષ્મીજી નિકટ બેઠો હોય. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું. અને જોઈએ લલિત ત્રિભંગી મારે ગિરધારી, અને સંગ જોઈએ શ્રી રાધા ત્યાં. અમારે તો રાધાજી સાથે જોઈએ. અને એટલા માટે પ્રભુ વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, અમને તો વ્રજમાં આસક્તિ છે, અમારે વૈકુંઠ નથી જોઈતું. અને એટલા માટે પ્રભુ ગોપીઓ ગાન કરતા બોલી, જયતિ તેધિકં જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રયી દયિત દૃશ્યતા દીક્ષુતાવતા સ્વયી ધૃતા સવ સ્વામ વિચિન્વતે. એમ થાય છે કે 5 દિવસ આ શ્લોક પર ગાવું, પણ એવું નહીં કરું. આગળ પણ એક એક શબ્દોમાં વ્રજના કેટલા રસો સમાયેલા. દૈત, હે દયાલુ, સંબોધન કરે. કૃપાલુ અને દયાલુમાં ફરક એટલો, સંજોગ જોઈને જે ભાવ જાગે એનું નામ દયા, અને સ્વભાવગત જે કરુણા થાય એનું નામ કૃપા. જેમ આપણે બાજુવાળાને એમ મદદ કરવા ન જતા, પણ એનો એક્સિડન્ટ થઈ જાય, આપણે લાગે બિચારાને તકલીફ છે, લાવ મદદે જાવ. સંજોગ વિપરીત થયા ને જે ભાવ આવે એનું નામ દયા. પણ જે સ્વભાવગત થાય, કૃપા ભગવાનનો પુરુષાર્થ નથી, કૃપા એ ભગવાનનો શોખ નથી, કૃપા એ ભગવાનનો સ્વભાવ છે. શોખ અને સ્વભાવમાં ફરક શું? કરવાની ઈચ્છા હોય ત્યારે કરીએ, અને ન કરવાની ઈચ્છા હોય ત્યારે ન કરીએ, એનું નામ શોખ. અને સ્વભાવ કોને કહેવાય? ન કરવાની ઈચ્છા હોય, ન કરવાનું નક્કી કર્યું હોય, છતાંય જે થાય એનું નામ સ્વભાવ. જેમ કોઈ બહુ ક્રોધી માણસ હોય અને એને નક્કી કર્યું કે હવે ક્રોધ નથી કરવો, હવે આ ત્રિવેણી મહોત્સવમાં લાભ લીધો છે અને હવે નક્કી કરવું છે કે હવે ક્રોધ નથી કરવો. એટલામાં કોઈ મિત્ર મળવા આવ્યો, એને કહ્યું કે તે ક્રોધ છોડી દીધો કે હા છોડી દીધો, ખરેખર છોડી દીધો કે હા છોડી દીધો, સાચે છોડી દીધો, હા ભાઈ છોડી દીધો, કહ્યું ને એકવાર. આનું નામ સ્વભાવ. પ્રભુ ગમે તેટલા કર્મના સિદ્ધાંતો બનાવે, પણ જ્યારે જીવ આવે કે પ્રભુ હું આપનો છું, ત્યારે કર્મની ચોપડી બંધ કરીને ભગવાન ગળે લગાડી લે, એનું નામ કૃપા છે. ભગવાન ક્યારે પણ કર્મના ફળ કોઈને આપતા નથી. શાસ્ત્ર જોઈએ, ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ અને નરક નથી આપતા, ઉદ્ધાર કરે. આપણે કૃપા કરીને ઉદ્ધાર કરે. સ્વર્ગ અને નરક કર્મના પરિણામ છે, એટલે ભગવાન જલ્દી નથી આપતા. એ ભલે રાવણ હોય કે કંસ હોય, ભગવાન એને નરકમાં કે સ્વર્ગમાં ન મોકલે, એનો ઉદ્ધાર કરે. એટલે લોકો એમ માને કે ગીતાજીમાં કર્મની પ્રધાનતા અને કર્મનો સિદ્ધાંત. અરે ના, સ્પષ્ટ ભગવાન બે હાથ ફેલાવીને ભક્તને કહે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ.
મારા એકની શરણમાં આવો. અને જીવ કે મેં તો અનેક પાપ કર્યા છે. ભગવાન કે એટલે જ તો કહું છું મારી પાસે આવો, કારણ કે આ દુનિયામાં મારા સિવાય તને પાપમાંથી કોઈ મુક્ત કરાવી શકે એમ નથી. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. તમે જાઓ ને હિસાબના ચોપડા ખોલીને બેઠો, એનું નામ પરમાત્મા નહીં, એનું નામ ઈશ્વર નહીં, એનું નામ ભગવાન નહીં, પણ ચોપડાઓ બંધ કરી અને તમને ગળે લગાડી લે, એનું નામ પરમાત્મા છે. અને એટલા માટે જીવનમાં એક સૂત્ર લખી રાખજો, ભગવાન પાસે જવાનો જ્યારે પણ અવસર મળે, ભગવત સેવા કરવાનો જ્યારે પણ અવસર મળે, ત્યારે પોતાના કર્મોને યાદ કરીને બેઠા ન રહી જતા. ઘણી વાર ઘણાને અવસર મળે પણ એમ થાય મારી અંદર તો આ ખોટી આદત, મારી તો આ ખરાબ ટેવ, મારે તો આટલા અપરાધ, મારે તો આટલા, મેં તો આટલા પાપ કર્યા છે. અરે પ્રભુ સિવાય પાપમાંથી કોઈ છોડાવી શકે એમ નથી. પ્રભુ જ તો એક છે. કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને જે સ્વીકારે એનું નામ જ કૃપા છે. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જવાનો, પ્રભુના સત્સંગમાં જવાનો, ભગવત સેવા કરવાનો અવસર મળે, ત્યારે પોતાના પાપનો વિચાર કરીને અળગા ન રહેતા. ઉલટાનું દોડજો. ધાવન નિમિલ્લવા નેત્રે નસ્ખલે ન પતેદિય. भागवत जी तो कहता है कि ये मार्ग ऐसा है भक्ति मार्ग का, आंख બંધ કરીને દોડો. અહીંયા પડવાનો કે વાગવાનો ભય નથી, કારણ કે જેણે ઊભા કરતા કર્યા છે ને એ તમને ક્યારે પડવા નહીં દે. ઘણી વાર માં ચલાવતા શીખવતી હોય ને બાળકને, ત્યારે આંગળીઓ છોડે અને દૂર ઊભી રહીને કે આવ બેટા, અને બાળક દોડતું દોડતું જ્યાં ત્રાસુ થઈને પડવા જાય, દોડતી જઈને ખોળે લે. આંગળી છોડવી એ માનો ક્રોધ કે માની અપ્રસન્નતા નથી. બાળક ચાલતો થાય એના માટે ઘણીવાર આંગળી છોડે. એમ આપણને પણ ઘણીવાર એમ લાગે કે પ્રભુ નારાજ થઈ ગયા, મારાથી દૂર થઈ ગયા, પ્રભુની જાણે કૃપા નથી. અરે કૃપા અકૃપા પ્રભુની આ નથી, તમે ચાલતા થાઓ એના માટે ભગવાન દૂર ઉભો છે. એટલે જ ભગવદીઓ પણ એમ કહે ને કે જ્યારે આ પાણીમાં જે વસ્તુ નાખો એ બધી ડૂબી જાય, પણ આ પાણીને લાકડા જોડે એવો કયો પ્રેમ છે કે લાકડું નાખો તો તરવા લાગે. જલ ન ડુબાવે કાષ્ટ કો, યહ કોન પ્રેમ કી રીત. એવો કયો પ્રેમ એને પાણી સાથે છે કે બધાને ડુબાડે, લાકડાને ન ડુબાડે. જલ ન ડુબાવે કાષ્ટ કો, યહ કોન પ્રેમ કી રીત. અને ત્યારે પાણીએ કહ્યું કે અપનો સિંચ્યો જાન કે યહ બડેન કી રીત. જેને મેં જ સિંચીને મોટું કર્યું હોય એને હું ડૂબવા ન દઉં. એમ ભક્તિ માર્ગમાં પ્રભુ જ સિંચીને જ ભક્તને મોટો કરે છે, અને એ જ ક્યારે પતન થવા નહીં દે. એવા ભરોસા સાથે આ માર્ગમાં દોડો. આ માર્ગમાં પતન નથી, કારણ આ માર્ગ પ્રેમનો માર્ગ છે, કરુણાનો માર્ગ છે, પ્રભુની કૃપાનો માર્ગ છે. અને એટલે જ ગોપીઓ કહે છે દયિત એ દયાલુ દૃશ્યતા પ્રગટ હો જાય. પ્રભુ અમારી આંખો આપને જોવા માંગે છે, તલસી રહી છે આપના માટે. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. જો ઘણીવાર એમ થાય લોભ, ક્રોધ, ઈર્ષા, લાલચ આ બધું ખરાબ છે, તો પ્રભુએ આપણી અંદર નાખ્યું કેમ? આ બધી વસ્તુ ખરાબ નથી, આપણે ખોટી જગ્યાએ એને વાપરીએ છીએ. અમારા ભગવદીઓ કહે કે લાલચ ખરાબ નથી, પણ લોચન લાલચી ભય. આ લાલચને દર્શન કરતી સમયે આંખોમાં રાખી દો તો લાલચ જ તમારા ઉદ્ધારનું કારણ બની જશે. ખોટી જગ્યાએ વાપરીએ છીએ, જો એને યોગ્ય જગ્યાએ મૂકો ને તો આ જ ઉદ્ધારનું કારણ છે. કૃષ્ણદાસ અધિકારી એ નાચતી બજારમાં, આગ્રાની બજારમાં નાચી રહેલી ગણિકા લઈને આવ્યા ને શ્રીનાથજીની સન્મુખ ખડી કરી, કહ્યું કે અહીંયા નાચ. અને મેરો મન ગિરધર છબી પર અટક્યો. નાચતા નાચતા ઠાકોરજી સધે લીલામાં લઈ લીધું. બસ આ દૃશ્યતા. જો પ્રભુ આપણને કેમ દેખાતા નથી, કેમ મળતા નથી, એનું એક જ કારણ છે, આપણને ભગવાન વગર ચાલી જાય છે, એટલા માટે ચલાવે રાખે છે. જે ક્ષણે તમને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં જીવાય, હવે પ્રભુ વગર નહીં ચાલે, એ જ ક્ષણે ઠાકોરજી પ્રગટ થઈ જશે. ભક્તને એ લાલસા છે. કોઈ ગમે તેટલી તત્વચિંતનની વાતો કરે, પણ ભક્તને એમ છે કે મારે તો આ આંખે પ્રભુને જોવા.
મારે તો આ આંખે, ત્યારે આંખોની તૃપ્તિ થાય ને. ક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. ગોપીઓ એટલે જ કે આંખોનું ફળ જ પ્રભુ આપ છો. રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી તે પદ ક્યારે દેખશું જે ગોધર ફૂંકે ગાય. લોચન ભૃંગ પિયે ઘણું તે પ્રગટ મુખ મકરંદ. હે દૈત દૃશ્યતામ પ્રગટ હો જાઈએ. અને એટલા માટે જ્યારે દર્શન કરવા જઈએ ત્યારે આંખોમાં દર્શનની લાલસા છે, એ બહુ જ મહત્વ. દર્શન કેમ કરાય તો વેણુ ગીતમાં હરણીઓએ આપણને શીખવાડ્યું. મૂડ છે છતાંય આંખોમાં પ્રેમ લઈને જાય છે. ધન્યાસ્મ મૂડ મતયોપી હરિન્યયેતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતં સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. કૃષ્ણ સારા ભાગ્યશાળી કેમ છે? ધન્ય ધન્ય કોઈને ન કહ્યા, પણ ગોપીઓએ હરણીઓને ધન્ય કહ્યા. જો તો ખરા, આટલા લોકોને આપણે ત્યાં ધન્ય કહ્યા છે. એક યમુનાજીને ધન્ય શ્રી યમને નિધિ દેન હારે. બીજા યશોદાજીને ધન્ય યશોદા ભાગ્ય તિહારે जिन ऐसो सुत जायो हो. ત્રીજા ધન્ય ભગવદીઓને કયા ધન્ય ધન્ય ભાગદાસ નિજ જન કે જો यह દર્શન પાવે હો. અને ચોથા ધન્ય હરણીઓને કયા. કારણ પહેલી શરત તો એ, અહીંયા ગોપીઓ કહે કે અમે એકલી એકલી પ્રભુને યાદ કરીએ અને પ્રભુના દર્શન કરીએ. અને ત્યાં હરણીઓ સહકૃષ્ણ સારા સાથે પોતાના પતિઓને લઈને ગઈ. ધન્યાસ્તુ મૂઢમતયો અપી હરિણ્યેતા. અને એટલા માટે હરણીઓ ધન્ય છે. કારણ પહેલી શરત, એકલા નથી ગયા, સહકૃષ્ણ સારા. કૃષ્ણ સારા. અને એટલા માટે જ્યારે પણ દર્શન કરવા જાઓ ને ત્યારે બને તો એકલા ન જતા, ઘરવાળાને લઈને જજો. બને તો પરિવાર સાથે જજો. આજે તકલીફની વાત એ છે કે અઠવાડિયામાં 7 દિવસમાં કોઈ એક દિવસ એવો નથી આવતો કે ઘરના બધા ભેગા મળી કોઈ એક જગ્યાએ જઈએ. અને છોકરાઓને જ્યાં ગમતું હોય ત્યાં મા બાપને ન ગમતું હોય, મા બાપને જ્યાં ગમતું હોય ત્યાં દાદા દાદીને ન ગમતું હોય. બધાને ક્યાંક એક જગ્યાએ જવાની જગ્યાઓ ખતમ થઈ ગઈ છે. પણ નક્કી કરો અહીંયા બેસેલા પોરબંદર વાસીઓ કે દરેક રવિવારે પરિવાર સાથે, જ્યાં પણ તમને ભાવ હોય, હવેલીમાં પરિવાર સાથે દર્શન કરવા જજો. આ એક નિયમ બનાવો, આ એક સંકલ્પ લો. બાળકોને પણ કહો કે 7 દિવસ તું કહીશ એ કરીશ, પણ રવિવારે તારે મારી વાત માનવી પડશે. હવેલીઓમાં જ્યાં પાઠશાળા ચાલતી હોય ત્યાં બાળકોને મોકલો. એક નિયમ બનાવો. દર્શનની લાલસા ગોપીઓને. સીધા વિષય પર આવું. દૈત દૃશ્યતામ દીક્ષુ તાવકા. કેમ લાલસા છે? કારણ કે તમારા છે એટલા માટે. જો ગોપી ગીતની શરૂઆત તાવકાથી થઈ અને ગીતાજીની શરૂઆત મામકાથી થઈ. બંનેની જો તુલના કરીએ તો ગીતાજીનો પ્રારંભ તમે જુઓ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ત્યાં ગીતાજીની પણ વિશેષતા એ છે, જો દુનિયાને દ્રષ્ટિ આપનારો મહાનતમ ગીતાજી નામનું આ મહાનતમ ગ્રંથ, અને એની શરૂઆત એક આંધળાના બોલવાથી થાય છે. ધૃતરાષ્ટ્ર ઉવાચથી થાય છે, એક અંધથી થાય છે. મોહનો નાશ કરનારો આ ગ્રંથ મહાભારતમાં સૌથી મોહ એનામાં અધિક છે એવા ધૃતરાષ્ટ્રના વચનોથી શરૂઆત થાય. તમે આખું અધ્યયન તુલનાત્મક કરો તો બહુ આનંદ આવે. એમ જોવા જાઓ તો ગણિત કરવા જાઓ તો કોઈ ગણિતમાં બેસતું નથી કે પાંડવો જીતે. કોઈ ગણિતમાં બેસતું નથી. એક બાજુ 11 અક્ષોહિણી સેના ને ક્યાંક 7 અક્ષોહિણી સેના, અને પાછા પણ 11 અક્ષોહિણી સેનામાં કેવા પણ ધુરંધરો, તિમિંગલૈહી, કેવા તિમિંગલો સામે ઉભા છે. ચિરંજીવીઓ જેમને કયા છે, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાન, વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન.
આ ચિરંજીવીઓમાંના કૃપાચાર્ય, અશ્વત્થામા, જેને કોઈ મારી ન શકે, ભીષ્મજી જેવા ધુરંધર, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન, પોતે ન ઈચ્છે ત્યાં સુધી મૃત્યુ ના આવે, દ્રોણાચાર્ય સામે કોઈ ઊભો ન રહી શકે, એવા ધુરંધરો સામે ઊભા છે. પણ આ દરેકને ખબર છે કે વિજય સંખ્યા હોય ત્યાં નહીં, ટોળું હોય ત્યાં નહીં, પણ જ્યાં ભગવાન હોય ત્યાં વિજય હોય છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. ગીતાજી બહુ અદ્ભુત છે, અદ્ભુત ગ્રંથ છે. તો આવા મામકાથી જ્યાં શરૂઆત થઈ, અને તમે જેવું બોલો ને ઠાકોરજી એવું કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર તારું. તમે જેમ બોલો એમ થાય. મામે વયે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારા છે એ તરે છે. તો ભગવાનના મારા બનજો, ધૃતરાષ્ટ્રના મામકાહા. ધૃતરાષ્ટ્રની મનોવૃત્તિ જ એના શબ્દોમાં પ્રગટ થઈ છે, અને અહીંયા ગોપીઓની મનોવૃત્તિ એમના શબ્દોમાં પ્રગટ થઈ. અને એટલે જ જેની શરૂઆત મારાથી થાય એના અંતમાં શું થયું? ગીતાજીના અંતમાં શું થયું? યુદ્ધ થયું. અને જેની શરૂઆત તાવકાથી થાય એના અંતમાં શું થયું? કે રાસ થયો. હવે તમારે વિચાર કરવાનો, કઈ વિચારધારા જીવનમાં સ્વીકારવી છે. મારાની વિચારધારા રાખશો તો જીવનમાં યુદ્ધ બન્યું રહેશે, અને તારાની વિચારધારા રહેશો તો જીવન રાસ બની જશે. અને એટલા માટે ગોપીજનો કહે તમારા છે તાવકા, ત્યાં મારાની વિચારધારા છે. અને એટલા માટે જ જ્યાં મોહ પ્રગટ થયો છે ત્યાં નાશ થયો છે, અને જ્યાં તારાની વિચારધારા છે ત્યાં રાસ થયો છે. એક મોહમાં ફસાયેલો છે, એક મોહનમાં ફસાયેલી છે. એક યુયુત્સુઓની વચ્ચે છે, યુદ્ધની ઈચ્છા વાળાઓ, અને અહીંયા મુમુક્ષુઓની વચ્ચે ભગવાન છે. આખી જો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ભાગવતજીમાં રહેલા પ્રભુ, રાસમાં રહેલા પ્રભુ, અને યુદ્ધમાં રહેલા પ્રભુ એક રણભૂમિ છે, એક રાસભૂમિ છે. ક્યાંક યુધિતુર ગરજો, ક્યાંક તુરંગોની મધ્યમાં, અશ્વની મધ્યમાં ઠાકોરજી છે, અને ક્યાંક ગાયોની મધ્યમાં ઠાકોરજી છે. ક્યાંક હાથમાં શંખ પ્રભુએ લીધેલો છે, અને ક્યાંક પ્રભુએ વેણુ હાથમાં લીધેલું છે. બધાનું તુલનાત્મક સુંદર અધ્યયન થઈ શકે. ગોપીઓ કહેવા લાગી દીક્ષુ તાવકા, અમે તમારા છીએ એટલે તમને કહીએ છીએ. ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે. તમારા પણ છીએ એમ નથી કહ્યું, તમારા જ છીએ એમ કહ્યું. નહીં તો ઘણા લોકો કે હું દુકાનનો, ઘરનો, પરિવારનો, ઠાકોરજી હું તમારો પણ. જો બાળકની આદત હોય, નાનું બાળક હોય ને, એને શેર કરવું ન ગમે. તમે નાના બાળકને કોઈ વસ્તુ લાવીને આપો ને, અને એમ કહો કે બધા વાટીને ખાજો, તો વાટીને ખાતા બાળકને ના હોય, એને તો આખું જ જોયું. એમ આપણા સેવ્ય ઠાકોરજી પણ બાલક છે. એને પણ તમને શેર કરવા ગમતા નથી. કે તું પરિવારનો થા, સંસારનો થા, દુકાનનો થા, અને સવારે 2 કલાક મારો થા એવો મારે નથી જોઈતો. તું તો 24 કલાક મારો થા એવો મારે જોઈએ. પ્રભુને અર્ધભુક્ત વસ્તુ ગમતી જ નથી, અને ધરાય નહીં. એમ આપણે વસ્તુઓ માટે તો વિચાર કરીએ છીએ, પણ આપણું મન કેટલું અર્ધભુક્ત હોય છે એ તો ભૂલી જ જઈએ છીએ. આપણું મન કેટલી જગ્યાએ લોકોએ કોરી ખાધેલું હોય છે એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. અને એટલા માટે ગોપીજનો કહે અમે પ્રભુ આપને કારણે પ્રાણોને ધારણ કર્યા છે. એકવાર પ્રગટ થઈને કહી દો કે આપને અમારી જરૂર નથી, એ જ સમયે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ હજી અમે જીવી રહ્યા છીએ એટલે અમારી અંદર ભરોસો છે કે આપને ક્યાંક અમારી જરૂરત છે. અમે જીવીએ છીએ આપના સુખ માટે, આપના માટે. આપ અમારા માટે જ તો પધાર્યા છે. આપનું ભૂતલ પર આવવું અમારા માટે છે. એ તો પરિત્રાણાય સાધુ વિનાશાય ચ દુષ્કૃતામ, એ તો અવતાર કાર્ય હશે. બ્રજમાં તો કેવલ વ્રજભક્તો માટે આપ પધાર્યા છે. બીજું કોઈ કારણ બ્રજમાં આવવાનું આપનું નથી. કેવલ અમારા નિરોધ માટે, અમારી ભીતર આપ સંપૂર્ણ આનંદનું દાન કરવા માટે પધાર્યા છો. અને એટલા માટે પ્રભુ પ્રગટ થઈ જાઓ. આપને કારણે અમે જીવી રહ્યા છીએ. એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા બોલ્યા, શરદુદાશયે સાધુ જાત સરસી જો
वर्षा सूरतनाथ ते शुकदासिका वरदनिघ्नतो नेह किंवर। तारो मेरे साथ ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે। गोपियां कहने लगी, हे सूरतनाथ, सीधो साधु भाषांतर करूं, हे सूरतनाथ, શરદ ઉદાસએ સાધુ જાત સત। શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ થઈ ગયા હોય અને એમાં તાજા લાલીમા વાળા નૂતન કમળો ખીલ્યા હોય અને એની લાલીમાં કંઈક અલૌકિક હોય છે, જે તાજા ખીલેલા કમળો હોય એની લાલાશ કંઈક જુદી હોય અને એની લાલીમાને જેણે હરી લીધી છે એવા આપના નેત્રો, અને એ નેત્રોથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો, નેહ કિમ બધા, ત્યારે આપના નેત્ર નહીં પણ અમને બાણ જેવા લાગે છે, અને આપ બાકી ચિતવન કરી જ્યારે અમારી ઓર દ્રષ્ટિ કરો ત્યારે અમને એમ લાગે જાણે આપ દ્રષ્ટિના બાણ છોડી અમારા હૃદયને વીંધી રહ્યા છે। હે સુરતના, આપની અશુલ્ક દાસિકાઓ આપને પુકારી રહી છે, પ્રભુ પ્રગટ થઈ જાય। સંબોધન કર્યું સુરતનાથ। મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે જે વસ્તુની આકાંક્ષા હોય એ પ્રમાણે પ્રભુનું સંબોધન કરાય। આપણે ત્યાં પણ જ્યારે પણ જે મનોરથ હોય એવી જય ઘોષ કરીએ ને। જેમ દાનના મનોરથમાં તમે બધા હો તો શું કરો? બોલો દાન બિહારી લાલ કી જય। રાસનો મનોરથ હતો, બોલો રાસ બિહારી લાલ કી જય। જેવો મનોરથ હોય અને મનમાં જે રસાવેશ હોય, રસાભાવ હોય એ પ્રમાણે સંબોધન જય ઘોષ થાય। જો ગોપીઓને ધન જોઈતું હોત તો લક્ષ્મીપતિ કહીને બોલાવત, જો ધર્મ જોઈતો હોત તો ધર્મપાલક કહીને બોલાવત, જો મોક્ષ જોઈતો હોત તો મુકુંદ કહીને બોલાવત, પણ ગોપીઓને તો પ્રેમની આકાંક્ષા છે, પ્રેમની ઈચ્છા છે, એટલે કહ્યું હે સુરતનાથ, હે સુરતને આપનારા, હે પ્રેમને આપનારા પ્રભુ। શરદ ઉદાસય, આ શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ બની ગયા હોય, મહાપ્રભુજી કે આ તો ભક્તોનું અંતઃકરણ છે ને, સ્વચ્છ અંતઃકરણ, એમાં જ તો પ્રભુ પધારે। વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે। જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, જેમ એમ જ જેનું અંતઃકરણ વિષયોથી બળતું હોય ને તો એમાં ભગવાન પણ રહી શકતા નથી। એટલે જેનું અંતઃકરણ શુદ્ધ છે એ ભક્તોનું અંતઃકરણ, અને એમાં ખીલેલા તાજા કમળો, એની લાલીમાં જેણે હરી છે એવા આપના નેત્ર। જો પ્રભુના નેત્ર પણ સુંદર છે અને પ્રભુની દ્રષ્ટિ પણ સુંદર છે, નહીં તો દુનિયામાં આ બંને સુંદર કદાચ ન સંભવે। આપણે કહીએ ને આની આંખ ભલે સારી હોય પણ આની નજર સારી નથી। આપણે ઘણી વાર કે આની નજર બરાબર નથી। આંખ ગમે તેટલી સારી હોય, ડોક્ટર પાસે ચેક કરાય, પણ નજર ચેક કરાવવા તો ગુરુ પાસે જવું પડે। કારણ કે અજ્ઞાન તિમિરાન દશ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। એટલે જ પુષ્ટિ માર્ગમાં તો કટાક્ષ નેત્રો હોય, સામે ન જુએ ઠાકોર, આમ નાવ જેવા લાગે। મોહન નૈના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार। આ નાવમાં જે વસી ગયા એ તો ભવપાર થઈ ગયા। ચાર રંગ પ્રભુની દ્રષ્ટિમાં દેખાય, નેત્રોમાં દેખાય। શ્યામ કીકી હોય, થોડું પીત હોય, શ્વેત અને ખૂણા લાલાશ હોય। આ ચાર રંગ પ્રભુના, ને ચાર રંગ જો ચોવા ચંદન અબીર અને ગુલાલ, ચાર યુથના ભાવ જે કહીએ આપણે ગુંજામાળામાં આપણે ચાર રંગનો ભાવ કરીએ છીએ। આચાર્યો અને વિદ્વાનો એવી આજ્ઞા કરે કે ચાર રસ પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે। કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત, આ ચાર અમૃત પ્રભુની દ્રષ્ટિમાં છે। અને એક વસ્તુ યાદ રાખજો, પ્રભુ દર્શન બધાને આપે પણ નજર બધાને ના આપે, દ્રષ્ટિ બધાને ના આપે। પૂતના આવીને તો પ્રભુએ નેત્રો બંધ કરી લીધા,
પૂતનાને પ્રભુના દર્શન થયા, પણ પ્રભુએ એના તરફ દ્રષ્ટિ ન કરી. નાથ દ્વારા તો હજારો લોકો જતા હોય, બધા શ્રીનાથજીને જોતા હોય, પણ શ્રીનાથજી બધાને જુએ એ જરૂરી નથી. તો કોના ઉપર શ્રીજીની દ્રષ્ટિ પડે? જેના મુખમાં વલ્લભનું નામ હોય ને એના ઉપર જ શ્રીજીની દ્રષ્ટિ પડે. એટલે તો શ્રીનાથજી બાબા માટે કઈ ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્તમાં ઊંચો હાથ કરીને બોલાવે છે. તો જો બોલાવતા હોય કોઈ તો આમ બોલાવે, આમ બોલાવે. કોઈ બોલાવે તો હાથ આમ કરીને બોલાવે કે આવ આવ આવ. આ તો શ્રીનાથજીનો હાથ તો આમ છે. આમ કેમ બોલાવે? તો ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજીનું વામ અંગ છે ને એ સ્વામીજી છે, અને સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે. એટલે શ્રીજી કહે સીધો ના આવ, વલ્લભ તરફ થઈને આવ તો મારી પ્રાપ્તિ તને થશે. આ ભાવ એટલે જ આમ કરીને બોલાવે. તો પ્રભુ દર્શન બધાને આપે. જો મળવું જ બધો આધાર છે એની જતી વખતના જોવા પર. બધો આધાર છે એની જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવા. મળવાથી કઈ પ્રેમ ન થાય, પણ જ્યારે માણસ જતો હોય અને છેલ્લી નજર જ્યારે પડે એના પરથી ખબર પડે પ્રેમ છે, નફરત છે, મિલનનો આનંદ છે કે છૂટવાની ખુશી છે. મિલત એક દારુણ દુઃખ દેઈ ઓર બિછરત અન્ય પ્રાણ હર લે. આ દ્રષ્ટિ એટલે તો શૃંગારસ મંડનમાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે પ્રભુની દ્રષ્ટિ ત્રણ વસ્તુનું દાન, ત્રણ વસ્તુ હરી લે છે ભક્તની અંદર. એક, પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે એનો વિવેક ઠાકોરજી હરી લે છે. કોણ શું કહેશે, હું શું કરું છું, લજ્જા પ્રણાશ એ પણ પ્રેમનું એક અંગ છે. વિવેક જતો રહે. બીજું ધૈર્ય જતું રહે. ધૈર્ય ખૂટી જાય, ક્યારે પ્રભુને મળું, ક્યારે પ્રભુને મળું. અને ત્રીજું કહું લજ્જા જતી રહે. કોણ શું કે મિલુંગી નિશાન બજાયેલી, ખેલના પદોમાં કહીએ ને કે હું તો નિશાન વગાડતા વગાડતા ઢોલ વગાડીને પ્રભુને મળવા જઈશ. જેને જે કહેવું હોય કે. વિવેક, ધૈર્ય અને લજ્જા આ ત્રણેય વસ્તુનું પ્રભુ હરણ કરી લે. એવી પ્રભુની આ દ્રષ્ટિ. પ્રભુ ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ આ દ્રષ્ટિ જ્યારે અમારા પર પડે ત્યારે આપ અમારો વધ કરતા હોય ને અમને એમ લાગે. આ દ્રષ્ટિની તો લાલસા. બે પ્રકારની પ્રભુની દ્રષ્ટિ હોય, એક કાલ દ્રષ્ટિ ને બીજી કૃપા દ્રષ્ટિ. જેમ મહાભારતના યુદ્ધમાં પણ પ્રભુ કહે ને કે મેં દ્રષ્ટિ માત્રથી બધાના આયુષ્યનું હરણ કરી લીધું. હવે અર્જુન તારે તો ખોળિયા પાડવાના છે, બાકી આયુષ્યનું હરણ તો મેં દ્રષ્ટિ માત્રથી કરી લીધું. આ કાલ દ્રષ્ટિ. અને ગોપીઓ પર જે થાય છે કૃપા દ્રષ્ટિ. અને એટલા માટે ગોપીજનો કહેવા લાગ્યા કે હવે 6:30 થઈ ગયા છે, એટલે સમય પૂર્ણ થવા આવ્યો છે. પૂર્ણ તો નહીં, પણ એક નવા વિષયનો આનંદ લેવા માટે આપણે બધા અગ્રસર થઈશું. આનો આનંદ જ એ છે કે નિત નવીન અને વિવિધ વિષયોને સાથે સાથે હૃદયમાં ધારણ કરતા આપણે એક 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 વલ્લભકુલના મુખે. અને ખરેખર આ આયોજન મનોરથી પરિવાર એ તો મનોરથ કર્યો જ છે, પણ મારી આસપાસ જે બંને વલ્લભકુલ બિરાજ્યા છે એમનો પણ આમાં આ એટલો જ શ્રમ લીધેલો છે. બંને બાળકોએ, બંને આચાર્યોએ આ આયોજનને સફળ કરવા માટે પોતાનું દિલ એટલું મોટું રાખી અને નાની નાની બાબતો પર ધ્યાન આપી પોતે કેટલી વાર મેદાનમાં પધારી અને કેટલી વાર ચર્ચાઓ કરી. આ બંને આચાર્યો, હું તો એમ માનીશ કે આ બંને આચાર્યોની કૃપાથી જ આ આયોજન આપણું સફળ થઈ રહ્યું છે. તો મારી વાણીને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય.